આજનું શું આયોજન કરવામાં આવ્યું છે, કઈ જગ્યા પર આયોજન કરવામાં આવ્યું? આજે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીં માનસી મકરપુરા. હું અજયભાઈ સોની બોલું અને એનો ઉદ્દેશ એ જ છે કે ભાઈ મારા જે કસ્ટમર છે તે મને સુખમાં તો સાથ આપે જ છે, પણ મેં વિચાર્યું કે એ લોકોને બી કંઈક જરૂરિયાત પડે, એમને કંઈ માંદગીમાં તો એમને કંઈક બ્લડની જરૂર પડે, એટલા માટે અમે બ્લડ કેમ્પનું આયોજન કરું છું છેલ્લા 4-5 વર્ષથી. અને આપણી છેલ્લા 30 વર્ષથી બધા જ કસ્ટમર મને સપોર્ટ કરે છે. અહીંયા અમારા વિશાલભાઈ છે, ઠાકોર છે, લાલા કાકા છે, પછી અનિલભાઈ ગોહિલ છે, જય શિવરાજ ગ્રુપના અમારા જયેશભાઈ છે, જીલ પટેલ છે, જય અંબે ઉપયોગ મંડળ છે, આ બધા જ અમને ખૂબ સપોર્ટ કરે છે. કેટલા વાગ્યા સુધી બ્લડ કેમ્પ ચાલવાનો છે? અમે સવારે 9 થી સાંજના 5 વાગ્યા લગીને આ બ્લડ કેમ્પ ચાલુ રાખવાના છે. અત્યાર સુધી કેટલા યુનિટો ભેગા થયા? અત્યારે લગીને લગભગ અમારે અત્યારે 11 વાગ્યા છે તો લગભગ 40 બ્લડ યુનિટ અમને મળેલા છે. આજ રોજ માનસી જ્વેલર્સ દ્વારા, જે મકરપુરામાં સૌથી જૂની અને જાણીતી છે, છેલ્લા 32 વર્ષથી પ્રત્યેક ગ્રાહકના સુખમાં સામેલ થાય છે. માનસી જ્વેલર્સ છેલ્લા 5 થી 6 વર્ષથી એક બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરતું આવ્યું છે. એમનું હેતુ બ્લડ ડોનેશન કેમ્પનું ફક્ત એક જ છે કે જે પણ ગ્રાહક સુખમાં તો એમનું સાથ સહકાર આપી જ રહ્યા છે, પરંતુ જો ગ્રાહકને કોઈ દિવસ બ્લડની જરૂર પડે કે દુઃખના પ્રસંગમાં બી માનસી જ્વેલર્સ એમની સાથે અડગમ ઊભો છે. તો અજયભાઈનો આ મુદ્દો બહુ એટલે મને દિલથી લાગ્યો, એટલા માટે જયશિવરા ગ્રુપ તરફથી હું જયેશભાઈ પાટીલ મકરપુરાથી એમના સાથ સહકાર માટે આવ્યો છું.